અરે ભજી જતો જો અરે અરે પાવડો ચેકોને મેલજે એ હા અને હું જાતી જોતો ને આવી જાય જ હોય હે જે ત્યાં હે જ ખબર નહીં પછી બોલો ચાંદો જો પાવડો મેળવા પણ ઠેકવાના મેલો પડે ને અહીંયા પછી કોઈ મોજ મેળવા જાય નથી કંઈ ચાંદો જોઈશી ખબર નહીં પછી તારો પણ કોક લઈ જાય તો શું કરવાનું પછી તારો કાકો વાત જોઈશી ખબર નહીં પછી તને પણ કોક લઈ જાય તો અજય જાતી પોની વાળવા જોતો ને હા. સાચો છું અને તને ખબર નહીં પછી ચાંદો પાવડો મેળવા જોયું તને ખબર નહીં પછી હે ભણ જ નહીં બસ ખાલી રખવાનું જ બહુ શોખ છે ભણવાય જતું નહીં ભણી રે હવે શું કરવાનું અહીંયા ભણવું પડે નોકરી બોકરી આવે તો સારું ના કહેવાય તો તારા કાકાને ચેકો ના થાય આપણે પોણી કરીએ છીએ હેતરનું હેતી કરી જવાનું અહીંયા એ તો નહીં પણ તારા કાકાને ચેકો આ ચાંદો ઉલ્યા તેની ખબર તો છે અહીંયા ઉંમર થઈ તારા કાકાને ઉંમર થઈ એ તો તમે જતા રહો એટલે હું કર્યો કોમ અહીંયા જતા એટલે મહી નાખો છો તમે જતા રહો ને એટલે બધું મારા જ ભાગ્યા બાનું હ અહીંયા તને આજે તારો કાકા આટલી બધી મજૂરી કરી આટલી જમીન રાશી છે અહીંયા કોના દોહાએ કોના જમીન રાશી છે એ તો તમે જતા રહો એટલે હું વેચીને ઉડાડ્યો માં બસ ગાડીઓ ખાલી બારીઓ મહી હારી નાખો છો. લાવ્યો. અને મને મહી જ નાખવાનો છે તને ખબર પડી દોઢ તોડી નાખો અરે તારા કાકા જેવો છે કે તું મને કોઈ છે મેં શું કીધું મેં જમીન વેચવાનું કીધું મેં બીજું શું કીધું હે? જે તારા કાકા જેવો છે ખબર નહીં પડતી ને કઈ ચાપડ તોડી નાખો તમે કાકા મને થાપું લીધા મેલી હવે મારે તમારે પાન આપવું જ નહીં તમે જતા હું જઉં છું હવે આ જતો રે આવતું જ ના ઘરે પછી જો છે કે તારો કાકો વાઘ જેવો છે મને મહી નાખવા પડી મારે જવું છે તું મારું આવ્યું આટલું રાખ્યું છોકરા મોટો કર્યો તો એ હોમો પડ્યો છે આજે રખડવા જે આજ તો વહેલા ઘેર ના આવે ને તો જવું છે અને જેટલા એના જોડે ભાઈબંધ હોય ને એના જોડ ચોઈ નાખવાય એના જોડ ચોઈ નાખવાય આજ તો જોવું છે મારે આવું આવે ને ચાંદોજી એના જોડે જવું છે આજ તો પણ વહેલા ઊંઘ આવ્યો છે થાક આવ્યો છે મને ઘેર જઈને ઊંઘવા જતા મને થાક આવ્યો છે મારા કાકાએ મને થાપ મેલી કદી જિંદગીમાં મારા કાકુ મને અડતા ના મને થાપ મેલી મને બહુ અફસોસ થાય આજ તો ઘેર જ જવું નહીં આજ તો હોટલે જઈને બેસી જ રહું ગમે તે થાય આજ ઘેર જવું જ થાય. હા, બોલો હું બગતો ભાઈ એકલો કોઈ નહીં શું થયું અરે હું બગતો જતો ભત્રીજા મને મારા કાકાએ કદી થાપ મેલી હે. ચમ મેલી થાપ મને નહીં ખબર હું ઈવન બોલી મને થાપ મેલી તે બોલાય આપણે કાકો મોટા કેવાય રે પણ ઈવન થાક લાગ્યો એમાં મને હું કોઈ પોણી રે વારતા હતા હું ઘેર નતો તો જોતો તું હું જો તો કોમ હતું મારે થોડું તમે થાપ મેલી મને બોલતા હતા રે મીમ કીધું હા. તો તમે જતા રહો એટલે બધું મારું જ છે મીમ કીધું ખાલી તે પછી થાપો મેલી મને થાપ મેલી પછી એવું બોલાય આપણે યાર તો મને હું ખબર કે મને થાપ મેલ છે આ ભણા બુદ્ધિ એવું બોલાય યાર એવું ના બોલાય તા પણ મને ખબર પડે તા ને એવું બોલાય કાકા આપણે તારા માટે તબેલો બનાવ્યો જમીનો લીધી તારા માટે મજૂરી કરી રાત દાડો તારે એવું બોલાય કાકા પછી મારી જ ને તને પણ મી કોઈ ઈવન જાજુ કીધું નહીં યાર અલે પણ રી ચરાયું પણ રી ચર તો મારા ઉપર તમે રી કાઢી મીન કહું એ તો સારું કર્યું થાપ મેલી નકર વધારે મારો તને હવે વધારે તો મારી હવે હું ઘેર જવાનો જ નહીં તને તો જઈ હું તો પેલા ગલ્લા બેહી રહ્યો ઘેર નહીં જવાનું ઘેર હું નહીં જાઉં તો લેવાડો તમે પાર્લરે જઈએ તાર આપણે તો મારા પાસે પૈસા નહીં પૈસા તો માર પાસે નહીં અત્યારે ચા તો પી પડશે મારે તાર કાકા નોમું ચાલે કાકા નોમું જ ચાલે પણ હાલશી નોમું લઈ લઈએ બધું કરી નાખે કાકાનું પણ ભાઈ મારા કાકુ મને બોલતી તો કરે એ તો ઘેર જઈને થઈ પડે આપણે નહીં કહેવાનું પણ મને ફેરથી મારશી ભાઈ ના મારી પણ પેલો ગલ્લાવાળો કહી દે હતું ના કહે તો આપણે કહી દેવાનું શું કે આવું શું કહેવું તું વિચાર આવે તાર ભત્રીજા આવો વિચાર કોણ પગ બોનું ભાઈ કે મારા કાકાએ મોકલ્યો એતરમાં પાણી વાળ્યું ને તે બધું લેવા મોકલ્યો પણ આપણે બેહવા તો એકણ જ છે ને બોનું કાઢતા હું બોનું કાઢશે હવે મારા કાકુ હું લઈએ તો મને મારસી વધારે પાવ તો બોનું કાઢો કોણ અને કોક ચાડી ખાઈ જાય ને હમ. તોય મારા કાકુ મને મારસી કા તમારો ભત્રીજો બેસી રહ્યો તો નહીં મારી યાર આજ તો તો જો ભાઈ મને લઈ તો જો મને માર ના ખવડાવો ના આવી કાકો હુઈ નહીં છે તારે એ તો ઘેર જે ઊંઘવા તો તને થોડા રાતે આવશે લેડો તને જે તા બીજું તું કહું કરશી કહું લેડો જઈએ લેડો હાય તમે મને પહાડ ને બહાર ખવડાવશો એવું લાગી રહ્યું તું અકન મારે એક થાપ મેરી હું માર્યું કહેવાય કાકાએ અને મને થાપ છે વાગી આવા શિયાળાની થાપ એવી છે થાપો તો વાગે. અમે કેટલી કહીએ ઘેર પણ ઘેર ખોઈ વાત તમારી અલગ પણ આ તો રીત અને થાપ મેં લીધી આમ તો હલી ગયા ખાવી મારે. પડે મારે તને મોટું કર્યું કાકાએ માર ખાવી પડે ખબર નહીં પડતી
માર ખાઈ પણ મારી કેવી વાત સાચી તમારે કેવી યાર પણ બહુ જોરથી વાગી ગયું મને એટલે હું રીત ચડાઈને આવતો. વાત જવા દે હવે પાર્લર જે સાબા પીએ બેસતે હો લેડો લેડો પત્રિકા ગલ્લો આવી ગયો હું કરે હવે બેસતે તાર 2-3 વાગે દે હવે ગલ્લો કોણ બેઠ્યો હતા? ગલ્લા તો પેલા બેઠા ગલ્લા વાળા ભાઈ દે ઘેર તો નહીં જવું. હા ગલ્લો કોનો છે? પેલા ટીના કાકાનું હો કોફી પછી લેડો આ તો કોફી પી મારે. કોફી ના મારે હોય ચા જ મારે છે પણ મારે કોફી પીવી. ચા મારે હોય કોફી થોડી મારે આ થોડી હોટેલ મોટી આ તો ચા ની હો જો બેહો તા. હાય. ઘોડા બે ચાબા મંગાઈએ. મંગાવો. ચાલ આવજો. ભત્રીજા આ લાલ લાલ થઈ ગયું આગળ ઉપર જબર માર્યો લાગે તને તું મને તોની ના તો થાપ મેલી. લાલ લાલ થઈ ગયું સર ફૂલ સર્વિસ થઈ મેં. ફૂલ સર્વિસ ફૂલ સર્વિસ થઈ. જબર મેલી લાગે આ લાલ લાલ થઈ ગઈ હા, હા ભૂકા કાઢ નાખી. આ ચા વાળા હું કરી હું ચા વાળા પાસે જતા આવું. જટાજી આ મારા ઓલે લાવજે હા હા. ભાઈ આ ડૂબો થાય. બોલો ઓ બોલે હાલો કી ચા યાર. ચલા આવી મારા કાકા નોમ પર લેવાની હે. કાકા વાત કરે ફોન કરો મા બાપ ફોન નહીં. એટલે પોણી વાળી છે આજ તો પોણી વાળી છે એ તમે કોફી મંગાવી છે. કાકો ફોન ની ઉપર નહીં ભરતા પણ ચા તો હાલે તો ફોન છે ન પડે છે. તારા વિશે ના મળે તો ચાય ના મળે તો પડી ના મળે બધું ચાલો કી ને મારા કાકો ફોન છે તો પડ્યો છે. પણ ઉપાતા નહીં હું ચાલ જમ તે હાલે તો વારે આવશે કે છે રે તમારે. એ લાવ લાવ એ તો પેલા રે છે ભાઈ મારી. કોઈ કરી તો નહીં આવ્યો તું અત્યારે ના ના એ તમથી જ આવ્યો એ રે પોણી વાતા અમે બધા ચા લેવાય. તો ફોન આવે એવું કોઈ તમારો ફોન આવે એવું ફોન ચાર્જિંગમાં મેળવ્યો છે લગભગ તો બોલ એ તરમો તો ચાર્જિંગ હોય બોલની હોય ને ઓડી હોય એમ ના હોય તમે પરેકુ લઈ જાવ તા. ના બેન બેન તમને કોઈ ના આવો કે ચા ચા પણ ના બોલે એટલે ચાવ કરી પછી ચા આ ચા નહીં હાલતા. નાની બોલે મારા ઘરે ગયો હા હું થોડી વાર રહીને આવું. ભત્રીજા તારી કેડી જ નહીં લાગતી પેલા ભાઈએ ધક્કો મેળીને કાઢી મેળે આપણો નહીં યાર તો મારા કાકા ના પાડી હશે. ખરાબ છે તારી આબરૂ જ દઈ ગલ્લા કોઈ તા કાકાની બધો આબરૂ જ દઈ લાગતી કર મારા કાકાને અમે એને ફોન કરી દે ને તો મારા કાકો આયા ને એવા ફોડશે હું ને. તાર કાકો આપણી આબરૂ કેટલા બધા જોઈ રહ્યા આખો પણ ના લી હું કરું હું ચીના લાવું. તો હવે તારી ચા પીવા લઈને દોરાય પણ આપણા ભાઈ એવું કરે તમે કીધું તું કે મને નિયાલી પણ તમે મોતા નતા. તમે યાર ભત્રીજા આવું કરો આબરૂ કાઢી મારા કાકો આવીના તો સારી વાત છે. તાર કાકો આવતી તો પહેલા દોરાવતો આપણે પહેલા બરાબર જ છે તમે તો જતા રહો મને જ ઠોકવાના. પણ તારે ઘેર જતું રહે દોરી તારે સર્વિસ બાકી છે. તારે મને ઘેર જઈને મારે તાર ઘેર જઈને માર તો ખાવાની જ છે કાકો મારવાના ખરા સર્વિસ બાકી હોની હતી. તારી 7 તારીખ ફાઇનલ આ રાતે 2 વાગે તાર ભોગા પાડવાના મારવાના જ તારા ધોકન ધોકન અને 2 વાગી જાય બહુ મોડું પણ આ કાકો મારવાના લાગી વનથી તો હું ઘેર જતો રહ્યો તો સારું હતું સારું. અલ્યા મચ્છર ઊંઘવા જે આવતા નહીં જાય ઊંઘ નહીં આવતી. અજે પછી જા તો જલે પછી જા અલ્યા દેખાતું નહીં મોટો તો ખાલી છે. આજો ચોક જખાડવાના આવી ગયો છે અહીંયા લાફો મળ્યો છે ને આજ તો ધોકો લઈને જવા છે. આજ તો બધે ફાડી નાખવા છે. અહીંયા દોત ને બહુ તોડી નાખું. હા અહીંયા અંગાજ હોય ને અહીંયા બધે તોડી નાખવા છે. આજ તો આજુ હું એટલું રાખ્યો તો એ માયા હો હું પહોંચ્યો છો આ કાકા ત્યાં હું પહોંચ્યો છો. આજ તો અહીંયા દોત તોડી નાખવા છે. આજ જોઈ લેવું છે. આજ તો જવું હે જવું છે આજે અહીંયા 2 વાગ્યા ક્યારેમ દુખાય છે અને આવ્યો નહીં. ઊંઘવા જવા દે મને લાગે છે ઊંઘવા જવા દે. આજે ચોકન હશે અહીંયા કોઈ હોટલ આવી કઈ ભૂખવા જાય છે. આજે કઈ ના આવો છો મને જોવા છે. ભાઈ ભાઈ મારો ભતીજો આવી તો ભત્રીજો હો તો કઈ જો ઉધાર માંગતો હતો તમારા સ્વામી આજે નોમ આવી જાય કોઈ હા તમારો ફોન આવ્યો તો હું જોયો તો હું ભતીજાજી ફોન કેમ આવ્યો ઉજાય નહીં અત્યારે શું કરો
મારા હોમું થઈને જતો રહ્યો છે લાભો મેળ્યો છે ને એ જીહાઈને જતો રહ્યો છે કેટલા જણા હતા ઘાટ કઈ જણા હતા આ તો હાથમાં આવે છે તો તોડી નાખું એ ઉજાય ના આવ્યું કે હારું કર્યું મારા હોમું પહોંચ્યો છે ને એને લાભો મેળ્યો છે એટલે જીહાઈને જતો રહ્યો છો બોલવાને ગયો તમે ઉજાય ના આવ્યું કે હારું કર્યું ત્રણ જણા હતા ને મને ખબર છે ના રખડવા નીકળી ગયો છે ના પણ દોધ ચોરી નાખવા છે અને એ તને જોયો ને દોધ ચોરી નાખવા છે ખબર છે મારા હોમું પડ્યો છે અહીંયા બી કદી એવું લાગ્યું નથી તો એ મારા હોમું પડ્યો છે પણ આ તો દોધ ચોરી નાખવા એ બતાવજે ત્રણ જણા પાણીમાં દોધ છે ને આ રાખે છે દોધ ચોરી નાખું જો આજે અંગાજ નહીં આવું અંગાજ આવશે તો તમે કે બતાવી દીધું ગજાવાય એવું છે આજુ હું જઉં ચાલે આજુ અહીંયા ઉધાર નહીં આવ્યું આજુ આવ્યું એ જોઈએ ને બધાને વાજે તો જાય છે એટલે અને આ તો અહીંયા દોડ તોડી નાખે ને અંગાજ હોય એને ફોડવા છે તો બધે ફાડી નાખે બહુ રખડે છે ને અહીંયા અત્યારે ખબર છે કાકાજી નામ કેવું છે બજારમાં આ જોજે કેવું આવ્યું પથરીના ધો મોટા મોટા કેવું આવે તું કહેતો જ લાવી ગયા ને કાકો કોને આવો આજુ જાય છે ખબર પછી ઈવન તો કોઈ કહેનારું નહીં બેવું જાય ને ભોન્યા ને એટલે તું ઇના કરશો ને કઈ મારે જેવડો છે તું મારા હમું પડ્યો છે એટલે લાભો મેળ્યો છો અને એક બે ત્રણ વાગ્યા ખબર નહીં પછી હાથી હતા ઈવન ને જંગજ હા પણ હવે હેડો નહીં આવતો કદી જખતું ના ખબર પડી જવું જતું ના તાજો કાકો વાઘ જેવો છે અને તું ગલેમ બચવું બાચી લેવા જતો છો ખબર નહીં પછી એટલે કોઈ ના આવે મારા સિવાય હે બસ પણ પતી ગયો હવે હે